ઓફિસમાં જ નિયમોના ધજાગરા ઉડ્યા। આગની વધતી ઘટનાઓ વચ્ચે ફાયર સેફટીના સાધનોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રૂડાની ઓફિસના ફાયર સેફટી સાધનો શોભાના ગાંઠિયા સમાન। 8 માર્ચ 2025ના રોજ જ સાધનો એક્સપાયર થઈ ગયાનું સામે આવ્યું। ઓફિસમાં જોવા મળ્યા કાટ ખાઈ ગયેલા ફાયર સેફટીના સાધનો। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ 700થી વધુ ઇમારતોને નોટિસ। સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી નહીં તે સવાલ થઈ રહ્યો છે। જેના પર નિયમો પાલન કરાવવા માટેની જવાબદારી હોય તે લોકો જ નિયમનો ભંગ કરે તો શું? આ જ પ્રકારની ઘટના રાજકોટમાં પણ સામે આવી છે। રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે રૂડાની ઓફિસ ખાતે એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલ છે ને, આ બિલ્ડિંગમાં જ ફાયર એનઓસીને લઈને નિયમોના ધજાગરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં જે ફાયરના ઇક્વિપમેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ તેમનું જે ટાઈમ પીરિયડ છે તે પૂરો થઈ ગયો છે। અહીંના હું દ્રશ્યો આપને બતાવવા માગીશ કે અહીં જે ફાયર ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે તેની 8/3/2025 એટલે કે લગભગ જે 1 મહિના પહેલાં જ આ જે ફાયરના ઇક્વિપમેન્ટ છે તેની વેલિડિટી છે તે પૂર્ણ થઈ ગઈ છે, તેમની મર્યાદા છે તે પૂર્ણ થઈ ગઈ છે। તેમ છતાં અહીં જે કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ છે તે રિન્યૂ કરવામાં આવ્યા નથી। જે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલે ટેન્ડર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને 1 મહિનાની અંદર આ તમામ રીઇન્સ્ટોલ છે તે કરી દેવામાં આવશે। પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો રૂડા જ નિયમોનો ઉલાળ્યો કરશે તો રૂડાની અંદર આવતા ઔદ્યોગિક વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં નિયમોનું પાલન કોણ કરશે તે એક મોટો સવાલ છે। એક તરફ આગની ઘટનાઓ છે તે અલગ અલગ જગ્યાએ બનતી સામે આવી છે અને રૂડા એક એવી બિલ્ડિંગ છે, વહીવટી પાંખ છે કે જ્યાં જે અલગ અલગ દસ્તાવેજો છે, કિંમતી દસ્તાવેજો છે તે અહીં હોય છે અને તેની વચ્ચે આ પ્રકારની બેદરકારી છે તે ખૂબ જ ગંભીર બાબત છે। જો આગનો બનાવ બનશે તો તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। અધિકારી છે તે 1 મહિનાની અંદર અહીં રીઇન્સ્ટોલ કરવામાં આવશે તેવું કહી અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા કે જે દરેક બિલ્ડિંગમાં કોઈ જો ફાયર એનઓસી લીધેલ ન હોય અથવા તો ફાયરના ઇક્વિપમેન્ટ લગાવેલ ન હોય તો તેની સામે કાર્યવાહી કરે છે, તો 1 મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં રૂડામાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે પણ એક મોટો સવાલ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો સમગ્ર મામલે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી બિયાણીનું નિવેદન સામે આવ્યું। તેમનું કહેવું છે કે ફાયરના સાધનો ગત વર્ષે જ રિન્યૂ કરાયા હતા। ટેન્ડર પ્રક્રિયામાં એક જ એજન્સી આવતા હાલ રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે। વર્ષે જ આમ તો રિન્યૂ કરાવેલા હતા, તમે ધ્યાન દોરેલું છે, અમે ચેક કરાવી લઈએ છીએ, કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે રૂડા ઓફિસની અંદર। ટેન્ડરમાં એવું થયેલું હતું, એક ટેન્ડર થયેલું તો એમાં એક જ એજન્સી આવેલી હતી, એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે, એટલે વિધિન અ મંથ આવી જશે। કે સામાન્ય લોકોને સાધનો રિન્યૂ ન થાય તો 7 દિવસમાં જ નોટિસ ફટકારવામાં આવે છે, જ્યારે સરકારી કચેરીમાં 1 મહિને પણ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ નથી થતી।